ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજની મારી સવારની શરૂઆત થઈ હતી પપૈયાનું બ્રેકફાસ્ટ કરીને, અને કાલ મને ટાઈમ નહોતો મળ્યો કે હું નાઇટ ડ્રેસ પહેર્યો આના કપડામાં છું. એટલે પછી આપણે ફર્સ્ટ જ આપણે કરી લીધા દ્વારકાધીશના દર્શન, કારણ કે એના વગર તો શરૂઆત જ ન થાય. અને આજ કોલ્ડ કોફી પીવાની બહુ જ ઈચ્છા થઈ હતી, અને અમારી બેન આવડી મોટી છે કે તો એ માથું ઓળતા નથી આવડતું, એટલે મારા પર ખાલી થતી હતી, એને ચીડવતી હતી. અને મેં મારા ફેસ ઉપર હની અપ્લાય કર્યું હતું, કારણ કે મારા ફેસ ગ્લોઈંગ જોઈ છે. રસ્તામાં જતી હતી ને તો નાનકડું એવું બેબી હતું, મસ્ત નાનું બાળક, અને એને પાસે ચપ્પલ પણ નહોતા, એટલે ચપ્પલ લઈ દીધા, કપડાં લઈ દીધા. આજે હું મન થયું યાર, કારણ કે આપણા પાસે એટલું તો આપણે કેપેબલ છીએ કે ભગવાન આપણને એટલું દીધું છે કે આપણે કોઈના ફેસ ઉપર સ્મેલ લાવી શકીએ. પછી નીકળી ગઈ હું મારી કોલેજે જવા માટે, અને વાત મજાની એ હતી કે એની પાસે ચપ્પલ લીધા, કપડાં લીધા, એની ખુશી નહોતી, જેસીબી લઈ દીધું ને એ વાતથી બહુ ખુશ હતું. સિરિયસલી સામું જોઈને સ્માઇલ કરીને યાર, તો એમ લાગી ગયું બસ પહોંચી ગયું દ્વારકા આપણું. પછી મારી ફ્રેન્ડ મળી ગઈ હતી ને અમે બે નાસ્તો લઈ લીધો અને અમે બે ઠૂસી લીધું. પછી આપણે પહોંચી ગયા હતા કોલેજને નમસ્કાર કરીને. કોલેજમાં જવું તો આજે તો સર જ નહોતા આવ્યા, પણ છતાં આ બધા કંઈક વાતું કરતા હતા, અને અમે ગાવાની હજી પ્રેક્ટિસ શરૂ કરતા હતા. પછી બધાએ મને તાનપુરો પકડાવી દીધો, એટલે હું તાનપુરો વગાડવા માંડી, અને બધા ગાતા હતા અને પ્રેક્ટિસ કરતા હતા, સાથે હું પણ ગાતી હતી. અને આજે મારે વહેલું ઘરે જવાનું હતું, એટલે આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડ, અને ફાઇનલી અડધી કલાક પછી બસ ઉપડી ગઈ. મસ્ત મજાની ખીલી હતી આજે સંધ્યા, એટલે મજા આવી ગઈ રસ્તામાં. પછી ત્યાંથી જવાનું હતું બોનાન્ઝા, કારણ કે મારે હેરનું મેકઓવર કરવાનું હતું, હેર સ્પા કરાવવાના હતા. કેરાટીન તો હતું ઓલરેડી. મારા હેર વોશ થયા, અને પછી અમને હેરની અંદર કંઈક ક્રીમ જેવું અપ્લાય કર્યું કે જેના કારણે મારા હેર એકદમ પાછા સ્મૂથ થઈ જાય અને એકદમ મસ્ત થઈ જાય. પછી ભાઈ મસ્ત હેર વોશ કરી દીધા ને ત્યારે તો એવું લાગતું હતું આહા હા, હજી મસાજ કરી રાખે, મજા આવી ગઈ. નાના બેબીની જેમ હું પેમ્પર ખાતી હતી સિરિયસલી, અને આમ પ્રિન્સેસ જેવી ટ્રીટમેન્ટ મળતી હતી. બે જણાએ તો મારા હેર ડ્રાય કરી દીધા, અને ફાઇનલી મારા હેર જે કંઈ થયા છે એકદમ શાઇની, એકદમ મસ્ત સિલ્કી, મજા આવી ગઈ. અને પછી જોયું ને તો ચાવી જ નહોતી ચાલુ થતી, પછી એક ભાઈ કરી દીધું, ને આવી ગઈ આપણી હરિપ્રિયા. કેટલા ટાઈમે આવી હતી નાનું બેબી. મમ્મીએ બનાવી હતી આજે સુખડી. આ સાથે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ.